આવતા હોય એવું લાગે લાગે કે નહીં? ખીચડી ખાતા જ ગોદડું સાવતા હોય એવું લાગે, કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ છે. આપણી ઋષિ પરંપરાએ અંદરની દુનિયા સુધારવાનું કામ કર્યું છે. આ બધા એટલે હમણાં વાત નીકળી એટલે દાસ સાહેબે કીધું ને કે તોરણીયા અમે જવાના, ત્યાં પણ એના રહોડા છે. સાહેબ વધારે નથી કહેતો, સારું લગાડવા કોઈ નહીં, મને કાંઈ તમારે પાસે જોતું નથી. કોઈ દી અમે એમ નહીં કહી કે અમને 5-10 હજાર આપો. કોક દી કેવો સારો ઠેકાણો હોય છે કેવું કાંઈ દીધા જેવું છે, બાકી અમારા માટે નહીં કહી. પણ તમને તો ધન્યવાદ આપું છું, પણ તમારી જન્મ દેવા વાળી જનેતાને ધન્યવાદ આપું છું. તમે આવા દાતારોને જેને જન્મ આપ્યા છે. શું છે આ તો? ક્યારે ખોખા ક્યાં આપણે હળગતા સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય, ખબર નથી. આ તો કરી લીધા છે હું ખરો હારું. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મારું એક ગીત છે ભાઈ, જેણે જેણે ટાણું હાચવી લેવું જોઈએ. આ ટાણું જો હાચવી લીધું, ભાઈ બંધો ભેળા થયા કે એમનો જન્મદિવસ હતો કે મારા ભાઈ બંધ હારા મળવા, ઈ બહુ મોટી વાત છે. અટાણે તો ઈ બહુ. તમે જો આપણે છે ને આપણો બાપ આપણે નો નક્કી કરી શકીએ, આપણી માય નક્કી ન થાય, કાકા કુટુંબ થાય ન થાય, હગાવાલાય ન થાય નક્કી. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડી ત્યાંથી નક્કી થઈને આવે, એટલે તો હાળા હારા બીજા એ બધું નક્કી થઈ ગયું. એમાં આપણું હાલે નહીં કઈ. મારા હાળા આવ્યા છે, પણ એ શિક્ષક સાહેબ છે, એકદમ સરળ સ્વભાવ છે. રાજેશભાઈ જેતપુર થી આવ્યા છે, અમારા ભાઈ રવિભાઈ આવ્યા છે, એટલે એને પ્રવીણભાઈ સરસ જમાડ્યા. ના બરોબર છે, વાંધો નથી, સરસ. હા, જૂના જમાનામાં તો યાદ આવી, પહેલી વાર વાત કરું છું. જૂના જમાનામાં એક જણાની એનો હાળો આટો દેવા આવ્યો. હવે એ ગામમાં છે સીધા માણા ને એ ઝડપેટે ચડી ગયા. શિક્ષક છે વાળા ડુંગરા, એટલે હાળો આટો દેવા આવેલો. ઓલો નાટકમાં ગામમાં જે નાટક કરે ગામમાં, પેલા બધી કલાકૃતિઓ જીવતી રહી એના માટે એ નાટકમાં જે ગરદણી હતો ને બનેવી, એ નાટકમાં પોતે જાય નાટકમાં. એમાં આપણે હાળો તેથી જ મહેમાન થઈને આવેલો ને એમ વાળું પાણી કરીને કે બનેવી સાહેબ હતો ને એનો ઈ ગામનો, એટલે હાળા સાહેબ તમે હવે હુઈ જાય, મારે તો ગામમાં નાટક છે ને મારે એમાં પાત્ર ભજવવાનું છે. એટલે કે હું આવું તો ના, એને ખબર હતી કે હાળો ટીખળી બહુ હતો, કે આ કાંઈક ન કરવાની કરી બે તો કે ના તમે થાકી ગયા છો, તમે હુઈ જાવ ને આમ ને તેમને બહુ વિનંતી કરી. ઓલો કે હાલો કાંઈ વાંધો નહીં, હું હુઈ જાઉં, નહીં આવું બસ. તો હાશ ઓલા ને એમ થયું, એટલે પછી ઓલો તો ગયો, એને કે હાળા સાહેબ હુઈ ગયા છે. ઈ તો નાટક ગામમાં ચોકમાં ઈ ડબ્બાનું આસન બહાટી બાળુ લાખ માળવાનો ધણી થઈ અને આવેલો. ઓલો એનો હાળો ઈ બાળુ લાખ માળવાનો ધણી બન્યો, બરોબર બન્યો, ભરતુહરી બન્યો, રાજા હોય ઈ વખતનું ભરતુહરી બન્યો. અને આવા ડબ્બાનું આસન ખપાટની તરવાર આવીને બેઠો, બોલો મારી પ્રજાને કાંઈ પણ કોઈને કાંઈ તકલીફ કરી, હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી, મારી પ્રજાને કોઈ પણ જગ્યાની કાંઈ પણ ક્યાંય કોઈને તકલીફ હોય તો કેજો, હું તમારો મહારાજ છું, તમે જનતા જનાર્દન છો. મારી દબાનું આસન લઈને મીડો બોલવા. એમાં ઓલો હાળાને હક નો થયો, નીંદર નહીં આવી, તો એ સાનો મનો વાહેત આવીને બેસી ગયો. એટલે ઈ આ બોલવા માંડ્યો, કોઈ પણ ને કાંઈ હું મહારાજ છું તમારો, કાંઈ પણ તકલીફ હોય કેજો. તો હાળો ઉભો થયો, ઈ કે મહારાજ તમારા માતુશ્રી ઉઘાડા પેગે સાણા વીણે છે, જરાક સંપલ લઈ દ્યો ધારો. ઓલું નાટક બંધ રહ્યું, હાળો બનાવી બબાટ. આ તો ખાલી વાત યાદ આવી ગઈ એટલે. હા, પણ મૂળ વાત ઉપર આવું મારે જે આપને કેવું છે, લોક સાહિત્ય એટલે શું? લોક સાહિત્ય અદ્ભુત છે, આપણી પરંપરા છે. એટલે હું તમને એ વાત કરતો હતો કે મિત્રતાની વાત હું કરતો હતો કે એ બધા ફિક્સ થઈને આવેલા છે. આપણે નક્કી ન કરી શકી કોઈ વસ્તુ. આપણે નક્કી કોણ કરી શકી ખબર છે તમને? આપણે હગા વાલા કાકા કુટુંબ હાળા હાહરા બને કોઈ આપણે નક્કી નથી કરી શકતા. આપણે જાતેથી કોઈ નક્કી કરી શક્યું કોઈ દુનિયામાં હોય ને વ્યક્તિ, તો એ આપણો મિત્ર છે, એ આપણે પોતે નક્કી કરી શકી છે. મારો ભાઈ બંધ. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ લોભ લેશ મન ન લગે, કવિ સત્ય બાત પિંગલ કહે કે દેહ જાય પણ ન ડગે. એટલે બેહું હારા પાસે, એકલા બેહું, વડલા જઈને બેહું, લીમડા હામી વાતો કરી દરિયાના કાંઠે જઈને બેહું, બાકી ગબી જેવા મોટા કરીને બેઠા હોય એની પાસે મિત્રતા ન રાખીને કોઈ દી બેહું નહીં, ક્યાંય ન રહેવા દે. એની ઉર્જા જ હારી ન હોય, એના વાઇબ્રેશનો જ હારા ન હોય. આપણે વિચાર તમે 2-3 દી તમને હારા વિચાર ન આવે ને, એટલે આમ વિચાર ન આવે ને, આમ અવળું વિચાર્યા કરો ને, નક્કી કરું કોનો માવો ખાધો તો, અથવા તો કોની હારે બેઠા હતા ના જેમાં હતા, એની રીતે નક્કી થઈ જાય. એ બહુ હકીકત વાત છે. એટલે કહેવાનો અર્થ મારો, આ જીવન મૂલ્યની વાતો છે, આના કોઈ મૂલ્ય નથી. આ વાતો જે આપણું લોક સાહિત્યમાં આપણા પુરુષ સૂર્યો જે દઈ ગયા છે, એ અમે તમારા આગળ આ વાતો કરીએ છીએ. નકર ઘણાને એવું થાય આ તો આપણો આ બધા આનંદથી તમે કર્યો, આ ફિલિંગ મજા આવે. આમ વિદેશમાં એવું લાગે, વિદેશમાં અમારા આવા જ પ્રોગ્રામ હોય, આ 50 જણા 100 જણા સાંભળતો મજા આવે. પણ અહીંયા તો હું આપણી માટી, એવું તો હું નાખ્યું છે આમાં વાટીને, એવું તો હું નાખ્યું છે આમાં વાટીને,
અહીંયા માટી જ ખેંચે છે માટીને, ભલા માણસ આ માટી જ ખેંચે છે માટીને. એ માટીની જે વાતો છે, માટીની જે ઘડતર છે, એની એક મજા ઉર્જા. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. યુવાનો વધારે છે એટલે, અને મીઠેરી બીટ માંડો તો નયનના નૂર લાગો છો. મારી જ ગઝલ છે આ. અને હવેની કડી સાંભળજો, મજા આવશે. મળો છો એક યુવાનો માટે, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. તમારી સૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અને હવેની કડી વડીલોને સમજવા જેવી છે. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. હલ્દીના મેદાનમાં પોપટી જાઓ તો છે એક ધાર ઊંચી છે, એના ઉપર સડીને રક્તતલાઈ નામનું સ્થળ જે યુદ્ધ થયું તો ઓળખાય છે. એની સામે તમે નજર કરો ને તો શેટેથી લાલ પટ્ટો દેખાય, ચાદર પાથરી એવું. નામ જ એનું રક્તતલાઈ છે. એટલું લોહી રેડાણેલું યુદ્ધમાં ન્યા. શેટેથી તમને લાલ લાગે, પણ ઠેઠ જઈને આમ તમે ધૂળ લઈ માટીને આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. એ વાતો છે, એ સાહિત્ય છે. સાહિત્યમાં શબ્દો ભર્યા, ત્યાં સાંભળવાની સહી નથી. તો વાત તમને ઈ કરતો તો કેવી માણસની ધગસ હતી મળવાની, ખવડાવવાની. એટલે મિત્રતા, એક મિત્ર છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. ભાઈબંધ કોને કરવો ભલા માણસ. ચોખા હોય ને ભાત, એને ઉપર ફોતરું હોય ત્યાં સુધી કમ હોય તો કહેવાય. ફોતરું ઉખડી જાય ને પછી એને ચોખા કહી, ભાત કહી, ચાવલ આપણે જે કહી, રાઈસ કહી ઇંગ્લિશમાં. ઈ ચોખો કંકુ આરે ભળે ને તો ભાગવત ની પોથી સુધી જાય, ભગવાનને ચાંદલો કરી તેના કપાળ સુધી જાય ઈ ચોખો. પણ ઈનો ઈ ચોખો મગ આરે ભળે ખીચડી થાય. ખીચડી બાઈ માણસ નું નામ છે, મુદામાંથી જ ગયો. તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે, બહુ હકીકત વાત છે આ. હું યુવાધનને તો સાહેબ કહેતો હું ઘણી વાર કે તમારી પાસે 1 રૂપિયો નો હોય, ચિંતા ન કરતા. હારા માણસો પાસે બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપો. હારા માણસો હારા માહોલમાં બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી તમારી પાસે કરોડોના ફાર્મ ને ગાડીઓ બંગલા હોય અને અમુક પનોચીમાં ઘરી ગયા ને તો બધું એકારે ક્યાં જાય તમને ખબર નહીં પડે. પછી ખબર પડે કે આની હારે બેહવાનું આ કારણ છે. અને હટાણે તો ખાસ વડીલો છે, આમાં એમને ખબર હોય. પેલા આપણે ગામમાં એવા કોઈ માણસ હોય ને તો બહુ ધનવાન થઈ જાય, તેમ કે 5-7 પેઢી આની ચિંતા નહીં, બહુ ધન કમાણો. અને 7 પેઢી સારું થઈ ગયું, લ્યો બહુ સરસ. હટાણે કઈ નક્કી નહીં. તમે કદાચ 1000 કરોડ કમાઈ ગયા હો અને ફતન દિવાળીઓ એક છોકરો થાય, તમે બેઠા હો તો આ બધું ફૂ કરીને બેઠો હોય. લે ઈ તો ગીત બધું સડી ગયું કે આ બંગલો તો ગીત એમાં સડી ગયો સટામાં. લે કઈ ભેળું. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે ટાણા હાચવી લીધા, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એમ ટાણું હાચવવા માટે આ લોક સંગીતની અને લોક સાહિત્યની વાતો મારે દુહાસનથી શરૂઆત કરી અને જે કાંઈ મને વાતો આવે, પણ મિત્રતાની વાત આવી એટલા માટે આપણે ત્યાં મિત્રતા માટે બહુ લખાણું છે. આપણે ત્યાં ખૂબ લખાણું છે. મિત્રો એવા એવા થયા છે જેના એકાદ પ્રસંગ, એકાદ બે દાખલા આગળ જતા હું આપવાનો છું. પણ ચોમાહાનો વખત છે અને અહાડ મહિનો ધરતીને ખોળે મહેમાન થઈ ગયો છે આજે જ. પછી અહાડી બીજ આપણને ધીરે ધીરે અંતરિક્ષમાંથી ઉતરે છે. સનાતન પરંપરા અદભુત છે. આપણો તહેવારોનો દેશ છે, આ ઉત્સવોનો દેશ છે. આપણે જો નવા વર્ષનું પડવાનું નવું વર્ષ હોય, ભાઈ બીજ હોય, આખા ત્રીજ હોય, બોળ ચોથ હોય, નાગ પંચમી હોય, રાંધણ શેઠ હોય, હિતળા હાતમ હોય, ગોકળ આઠમ હોય, રામ નવમી હોય, માતાજીની દુર્ગાની દશેરા હોય, ભીમ 11 હોય, રેટિયા 12 હોય. આમને તમે જો, અને ધન તેરેસ હોય, કાળી ચૌદે હોય, અને પાછી અમાહની દિવાળી હોય. એક પછી એક જે ઉત્સવો ભેળું થાવું, ખવડાવું. મેં કીધું એમ ડુંગરાને પરિણ્યા હતા, આવતા રહ્યો. એમાં આપણને મજા આવે. આપણા ગીતો એવા, આપણા લોકગીતો એવા. બોલીવુડમાં તમે જાઓ તો શું કે ખબર, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા.